તો નજર કરીએ જસદણ ઉપર તો રાજકોટના જસદણમાં પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં સભા યોજાઈ ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો હજારોની સંખ્યામાં હાજર રહ્યા જ્યાં પુરુષોત્તમ રૂપાલાને જીતાડવા સંકલ્પ કરાયો ત્યારે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ભાજપ પક્ષના તમામ હોદ્દેદારો પણ હાજર રહ્યા। આજરોજ 10 લોકસભા રાજકોટના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબના સમર્થનમાં સહકારી સંમેલન અને અન્ય સમાજના આજુબાજુના મારા મિત્રો અને ગામના અને સ્વામિનારાયણ ગ્રુપના અને બધા સંતો અને દ્વારા સાહેબને સમર્થન અને સાહેબે જે મોદી સરકારના રાજમાં જે કામ થયા છે એની રજૂઆત કરી એના સમર્થનમાં આજે હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા અને સાહેબને મોદી સરકારને 400 પારની લીડ આવે એ રીતે બધા અમે સંકલ્પ કર્યો। રાધેશ્યામ કોટેક્સ ઈચ્છા રોડ, મારું નામ અશોકભાઈ મહાદેવભાઈ, રાજકોટ જિલ્લા।